પચરંગી વસ્તી ધરાવતા કચ્છના મહાનગર ગાંધીધામ શહેરમાં તસ્કર ટોળકીનો અધમ વધ્યો છે. છેલ્લા થોડા સમયથી મહાનગરના વિવિધ વિસ્તારોમાં ચોરીના નાના મોટા બનાવો વધ્યા છે. ત્યારે શહેરના હાટ સમાન સેક્ટર 1 અને 4 વિસ્તારમાં ચડ્ડીધારી તસ્કર ટોળકીએ ગત રાત્રિ દરમિયાન 3 થી 4 સ્થળો તસ્કરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિયાળાની ઋતુ દરમિયાન રાત્રિના સમય માર્ગો વહેલા જ સુમસામ બની જતા હોય છે. રાત્રિ દરમિયાન માર્ગ પર સન્નાટો છવાઈ જાય છે, ત્યારે રીઢા તસ્કરોની ટોળકી સક્રિય બની જાય છે. દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા કારણોસર લઠાર મારી ગેંગના સભ્યો તસ્કરી માટેના ટાર્ગેટ સ્થળની રેકી કરી લેતા હોય છે. ત્યારબાદ મધરાત્રે જ્યારે શહેરીજનો ગાઢ નિદ્રામાં હોય છે ત્યારે પોતાના મનસૂબા પાર પાડે છે. ગત રાત્રે શહેરના સેક્ટર 1 અને 4 વિસ્તારમાં ચડ્ડીધારી તસ્કરોની ટુકડી ત્રાટકી હતી. શાકભાજીની દુકાન ઉપરાંત સેક્ટર 1ના 2 ફ્લેટને નિશાન બનાવ્યા હતા. આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અને ફાર્મ ફ્રેશ વેજીટેબલના સીસીટીવી કેમેરામાં કિમિયાગરો કેદ થયા છે. મધરાત્રિએ રોડ પર સીસીટીવી કેમેરામાં તસ્કરોની હિલચાલ કેદ થઈ છે. ગાંધીધામ શહેરના પોસ્ટ વિસ્તારોમાંથી માંડી ઝૂંપડપટ્ટી અને કાચી વસાહતોમાં ચોરીના વધતા બનાવો શહેરીજનોની ચિંતા વધારી છે. તો પોલીસ તંત્ર પણ શહેરમાં બેફામ બની ગયેલ તસ્કરોની ટોળકીને ઝડપી પાડવા દોડતું થયું છે.